તો સ્થાનિક સ્વરાજ્યના જંગમાં પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ચૂંટણી પ્રચાર કર્યો હતો, જ્યાં 4 વોર્ડમાં ભાજપના ઉમેદવાર માટે હર્ષભાઈ સંઘવીએ પ્રચાર કર્યો। બાપુનગર વોર્ડ મધ્યસ્થ કાર્યાલય ખાતે મુલાકાત લીધી હતી, જ્યાં પ્રવીણ પટેલ, જયેન્દ્રસિંહ સેંગર, જયશ્રીબેન દસરી, જાગૃતિબેન પરમાર માટે પ્રચાર કરવામાં આવ્યો હતો। તો 4 વોર્ડમાં ભાજપ માટે પ્રચાર કરવામાં આવ્યો, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પોતે મેદાને ઉતર્યા અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો। આ તકે અમદાવાદ શહેર પ્રમુખ પણ તેમની સાથે રહ્યા હતા। બાપુનગર વોર્ડ મધ્યસ્થ કાર્યાલય ખાતે તેઓ પહોંચ્યા હતા અને જ્યાં તેમણે કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો, પ્રચાર પ્રસાર પણ કર્યો હતો। અહીંયા પ્રવીણ પટેલ, જયેન્દ્રસિંહ સેંગર, જયશ્રીબેન દસરી, જાગૃતિબેન પરમાર માટે પ્રચાર કરવામાં આવ્યો હતો। એક વિજય સંકલ્પ યાત્રા, વિકાસ સંકલ્પ સભા યોજવામાં આવી રહી છે, જે અંતર્ગત ભાજપે જે કાર્યો કર્યા છે, ભાજપ સરકાર અંતર્ગત જે કાર્યો કરવામાં આવ્યા અને આવનારા સમયનું જે મોડલ છે એ પણ રજૂ કરવામાં આવશે। અને આ તકે તમે જુઓ કે સાંસદ હોય કે પછી ધારાસભ્ય, નેતાઓ, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદ તમામ અત્યારે જોતરાયેલા છે। એક એક બેઠક માટે અહીંયા ગલીએ ગલીએ પ્રચાર કરવામાં આવી રહ્યો છે, તમામ મતદાતાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવે છે। અમદાવાદના ભાજપના શહેર પ્રમુખ પરિરક્ષા, તેમની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે ત્યાં છે, બાપુનગર પહોંચ્યા છે, જ્યાં પ્રચાર પ્રસાર કરવામાં આવશે તેની શરૂઆત થવા જઈ રહી છે। 4 વોર્ડમાં ભાજપના ઉમેદવાર માટે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યું છે, જ્યાં પ્રવીણ પટેલ, જયેન્દ્રસિંહ સેંગર, જયશ્રીબેન દસરી, જાગૃતિબેન પરમાર માટે પ્રચાર કરવામાં આવ્યો છે। આ અંગે વધુ વિગત સાથે અમારી સાથે નિકુંજ જાણી જોડાઈ ગયા છે, એમની સાથે પણ વાત કરી। નિકુંજ, હવે અમદાવાદમાં પણ પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે બાપુનગર પહોંચ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને નાયબ મુખ્યમંત્રી આજે અમદાવાદની અંદર જનજાગૃતિ પ્રચાર કરી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાલ ઇન્ડિયા કોલોની જે મધ્યસ્થ કાર્યાલય છે તેના ખુલ્લું મૂકવાના ઉદઘાટન કાર્યક્રમ અને જનસભાને સંબોધિત કરવાના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા છે। મહત્વનું છે કે નાયબ મુખ્યમંત્રી આજે અમદાવાદ શહેરની અંદર 4 કરતા વધુ જેટલી જનસભા છે તેને સંબોધિત કરવાના છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જેમ જેમ મતદાન નજીક આવી રહ્યું છે તેમ પ્રચાર પ્રસાર તેજ થઈ રહ્યો છે। ત્યારે આજે અમદાવાદ મનપાની ચૂંટણી માટે ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચૂંટણી પ્રચારની અંદર મેદાને ઉતર્યા છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મેદાને ઉતર્યા છે। અલગ અલગ નેતાઓ સાથે સંવાદ પણ થઈ રહ્યો છે, કાર્યકર્તાને પણ એમને સંબોધવામાં આવી રહ્યા છે, સાથે સામાન્ય જનતા તેમના સુધી પણ પહોંચવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। વિકાસ સંકલ્પ સભા એટલે કે એ વિકાસ કાર્યોના સંકલ્પ સાથે અલગ અલગ સભાનું આયોજન અને હવે ત્યાં મહાનુભાવ તરફથી સંબોધનની પણ શરૂઆત થઈ છે। બાપુનગરના જે અહીંયાના જે એમના ઉમેદવારો છે એમના માટે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। આમ તો વર્ષોથી કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે, પણ ઓર મજબૂતાઈથી ભાજપ અહીંયા આગળ વધે એ માટેના પ્રયત્નો કરવામાં આવે છે। ભાઈઓ અને બહેનો, હું હર્ષભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે યુવાનોમાં જોશ પૂરવા, કારણ કે યુવા મોરચો એ ભારતીય જનતા પાર્ટીનું હૃદય છે અને કાર્યકર્તાઓ સાથે ચા પાણી કરવા માટે આપણી વચ્ચે આવ્યા છે। ત્યારે આપણી જવાબદારી બને છે કે સંઘવી સાહેબ ચિંતા ના કરો, આપ જો યુવા નેતૃત્વ જયારે ગુજરાતને માર્ગદર્શન આપતું હોય ત્યારે અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિકાસના કીર્તિમાન હાંસલ કરતી હોય ત્યારે ઇન્ડિયા કોલોનીનો એક પણ ઉમેદવાર ઢીલો ન પડે, બધા જ સરખી લીડથી 10,000 કરતા વધુ લીડથી વિજયી બને
એની ખાતરી આપવાનો અવસર આજે આપણી વચ્ચે હર્ષભાઈએ પૂરો પાડ્યો છે. તો તૈયાર છો ભાઈ ખાતરી આપવા માટે? તો પૂરી તાકાતથી બોલો. ઇન્ડિયા કોલોનીના 4 ઉમેદવાર, એ પંકજભાઈ હોય, ઘનશ્યામભાઈ હોય, જાનવીબેન હોય, મનીષાબેન હોય, 4 ઉમેદવાર જંગી બહુમતીથી જીતાડીશું. હર્ષભાઈ, પરિણામના દિવસે અમને ખાલી એક ફોન કરજો અભિનંદનનો. બોલો પૂરી તાકાતથી. ભારત માતા કી, ભારત માતા કી જય શ્રી રામ. ધન્યવાદ. તો અત્યારથી જ જીત માટે આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યું. કહેવામાં આવ્યું કે અહીંયા હર્ષભાઈ સંઘવી કે જે યુવાનોમાં જોમ જુસ્સો પૂરો પાડવા માટે આવ્યા છે. જોકે અહીંયા હવે ફક્ત હર્ષભાઈ સંઘવીએ ફોન જ કરવાનો છે, કારણ કે એમને જીત મળવાની છે એવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અને સાથે સાથે જ્યારે આ કાર્યક્રમમાં હર્ષ સંઘવી પહોંચ્યા હતા, તેમના તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે ઘણી બધી વાતો કરી હતી. સાથે સાથે હર્ષ સંઘવીએ પોતાના હાથે કાર્યકર્તાઓને ચા પણ પીવડાવી હતી. જ્યારે પ્રચાર પ્રસાર અર્થે પહોંચ્યા ત્યારે કહ્યું કે ભાજપના સૌ આગેવાનોના સ્વાગત માટે હું આવ્યો છું. તેમણે કહ્યું કે આજે સૌની સાથે મને ચા પીવાનો અવસર મળ્યો. લોકોની તકલીફ દૂર કરવા આપણે કામ કરવાનું છે, વાત પણ તેમણે કરી હતી. ભાજપ એક નવો ઇતિહાસ રચવા જઈ રહી છે તેવી વાત પણ કરી. સાથે સાથે કહ્યું કે બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આજે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે વહેલી સવારે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં કદાચ પહેલી વાર ગુજરાતના ખૂણે ખૂણેથી, ગામે ગામથી અનુસૂચિત જાતિ હોય, જનજાતિ હોય, આના અનેક આગેવાનો રાજ્યપાલ શ્રીના લોકભવન ખાતે સમરસતા સમારોહમાં આવ્યા અને રાષ્ટ્રપતિ શ્રી સ્વયં પોતે કાર્યક્રમમાં હાજરી આપે છે. મુખ્યમંત્રી શ્રી એ કાર્યક્રમમાં હાજર હોય, અમને સૌને બી એ કાર્યક્રમમાં હાજર રહેવાનો અવસર પ્રાપ્ત થયો. અને આ બધા જ પરિવારોએ આ સમરસતા સમારોહ પછી બધા જ લોકોએ રાષ્ટ્રપતિ શ્રી જોડે સાથે બેસીને ભોજન લેવાનો અવસર પ્રાપ્ત થયો. આજે આંબેડકર જયંતિ નિમિત્તે આ કાર્યક્રમમાં ભાગ લેવાનો મને અવસર પ્રાપ્ત થયો હતો. અને આ બધા જ લોકો જે દૂર દરાજ ગામોથી ગાંધીનગર આવ્યા હતા, બધાના ચહેરાઓ પર એક અલગ જ ખુશી જોવા મળી છે. આપણા સૌ માટે ખૂબ મોટી વાત છે. આજે ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓ માટે ખૂબ મોટો દિવસ છે. આપણા સૌ માટે ગર્વની વાત છે કે બિહાર રાજ્યમાં પહેલી વાર ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી તરીકે કાલે શ્રી સમ્રાટ ચૌધરી શપથ લેવા જઈ રહ્યા છે. તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. આવનારા થોડા દિવસોમાં જ આસામ હોય કે બંગાળ હોય, કેરળા હોય કે દેશના બીજા અન્ય રાજ્યો હોય, દેશની જનતાએ નક્કી કરી લીધું છે કે ચારેય દિશામાં કોઈ બી રાજ્યમાં આ તમામ જગ્યાઓ પર
ડબલ એન્જિનની શાસનની તૈયારીઓ થઈ ચૂકી છે. ડબલ એન્જિનની સરકાર આવનારા દિવસોમાં બંગાળ હોય કે કેરલા હોય બધી જ જગ્યા પર આપણે નજરે પડી રહી છે. આજે ઇન્ડિયા કોલોની વોર્ડના સૌ ઉમેદવારોને હું અભિનંદન આપવા આવ્યો છું અને પૂર્વ કોર્પોરેટર શ્રીઓનો આભાર માનવા આવ્યો છું. આ ભારતીય જનતા પાર્ટીના મારા અહીંયા બેઠેલા અનેક વડીલ કાર્યકર્તાઓ જેમને વર્ષોથી આ વિસ્તારના લોકોની સેવા કરી છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, કોરોના હોય કે પછી ભારે વરસાદ હોય, ગરમી હોય કે ભયંકર ઠંડી હોય, આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પોતાના પરિવાર જોડેના તહેવારોને ત્યાગ કરીને આ વિસ્તારના લોકોની જે તમે સેવા કરી છે ને તેની જ બદૌલતથી અહીંયા કોર્પોરેટર હોય, ધારાસભ્યશ્રી હોય કે સાંસદ હોય, આ બધા જ લોકોને મત ક્યારે મળે? જ્યારે મારા ભારતીય જનતા પાર્ટીના વડીલોએ પોતાના વિસ્તારની અંદર પોતાના બૂથમાં આવતી સોસાયટી અને ત્યાંના નગરજનોની સેવા કરી હોય તો એના જ વિશ્વાસ પર, એની જ ઇજ્જત પર આ બધા જ ઉમેદવારો એક પછી એક ચૂંટાય છે. અને ચૂંટાયેલા ઉમેદવારો એ આવનારા દિવસોમાં ભૂતકાળથી વધુ ઝડપથી, વધુ તાકાતથી આ વિસ્તારના નાગરિકોની સેવા કરશે. બધા તૈયાર છો ને ભાઈ? કારણ કે કોર્પોરેટર બનો એટલે નેતા નથી બનતા. ઘણા લોકોના મગજમાં એમ હોય કે કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ કે મંત્રી બની જઈએ એટલે નેતા બની જઈએ. નેતા ક્યારેય હોદ્દાઓથી નથી બનાતું. નેતા ત્યારે જ બનાય જ્યારે તમારા વિસ્તારમાં આવતા નાગરિકોના દુઃખમાં તમે એમનો અવાજ બનીને ઉભા રહો અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવીને તેમને દુઃખમાંથી બહાર લાવવાનું કાર્ય કરો. કોર્પોરેટર બની જવાશે, પણ કોર્પોરેટર બન્યા પછી રાત્રે 2 વાગ્યા કે 4 વાગ્યા છે ને ફોન આવ્યો તો આટલા વાગે મને ફોન કરાય, એ શબ્દને લાઈન ભૂલી જજો. પોતાના વિસ્તારમાં ત્યાંના સામાન્ય નાગરિકને અડધી રાત્રે ગમે તેવી તકલીફ હોય, એ નાનામાં નાની તકલીફ હોય, એ નાગરિકને 24 કલાક તમને ફોન કરવાની છૂટ હોય છે. અને હસતા મોઢે એનો ફોન ઉચકીને એની સેવા કરવાનો સંકલ્પ આપણે સૌએ સાથે મળીને લીધો છે. તો મને પૂરો વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર, જો આ વખતે એક બી ઉમેદવાર આમ તેમ ના થવો જોઈએ, 4 ને જીતાડવાના છે. 4 આ વોર્ડના 4 ખૂણાઓમાં વિકાસના વધુમાં વધુ પ્રોજેક્ટો લઈને આવશે. તમારા નાના કામ માટે તમે અડધી રાત્રે ફોન કરશો તો ઉઠાવશે ફોન, અને ઉઠાવીને જો કોઈ બી તમને જવાબ બરાબર ના આપે તો પ્રેરકભાઈ કે મને ડાયરેક્ટ ફોન કરજો, હું એમની જવાબદારી લેવા આવ્યો છું. અહીંથી જ્યાં નજર થાય ત્યાં 4 તરફ ભગવો લહેરાય છે. હું અમદાવાદના રસ્તેથી જ આવતો હતો, અહીંયા પહેલી કાર્યાલય પહોંચતા મેં જોયું. આ તરફ ભાજપ દ્વારા બોડેલીમાં તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છોટાઉદેપુરની મુલાકાત લેશે. આગામી 16 તારીખે હર્ષ સંઘવી બોડેલી જશે, જ્યાં જાહેર સભા યોજશે. જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો માટે પ્રચાર કરશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને યુવાનોના ચહિતા એવા માનનીય હર્ષ સંઘવી સાહેબ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે તારીખ 16/4/2026 ના દિવસે 3 કલાકે પધારવાના છે. તો આ કાર્યક્રમની અંદર છોટાઉદેપુર જિલ્લાના સૌ કાર્યકર્તા તથા પાર્ટીના સૌ શુભેચ્છકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે મારું ભાવભીનું આમંત્રણ છે. સંઘવી સાહેબનો કાર્યક્રમ જાહેર કાર્યક્રમ છે. એમાં જિલ્લાના દરેક જિલ્લા પંચાયત વિસ્તારમાંથી અમારા કાર્યકર્તાઓ એમને સાંભળવા માટે આવશે. આ તરફ દ્વારકામાં ખંભાળિયામાં ભાજપે ભવ્ય શક્તિ પ્રદર્શન યોજ્યું. જગદીશભાઈ વિશ્વકર્માની હાજરીમાં વિજય સંકલ્પ સભા યોજાઈ. શક્તિનગરની સભામાં કાર્યકરોની જંગી મેદની ઉમટી. જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસની આડયાત લીધી. તેમણે કહ્યું, ભૂતકાળના ગુંડા રાજને કારણે લોકો પરેશાન. ટેન્કર રાજ અને કર્ફ્યુ માટે કોંગ્રેસ જવાબદાર છે. કોંગ્રેસે હંમેશા ગુજરાતનું અપમાન કર્યું. વિકાસની ગતિ જાળવી રાખવા પણ જનતાને અપીલ કરી હતી. કોંગ્રેસના રાજમાં માત્ર ગુંડારાજ, ટેન્કર રાજ. ટેન્કરની અંદર પાણી આવતું તો આ દિવસો સૌરાષ્ટ્રના લોકો ભૂલ્યા નથી. તમારા ને મારા દીકરા દીકરીઓને કદાચ આજની નવી જનરેશનને કર્ફ્યુ શું છે, ધમાલ શું છે કદાચ ખબર નહીં હોય, પણ અહીંયા જેટલા વડીલો મારી સામે બેઠા છે એમણે આ કોંગ્રેસના રાજમાં સ્થિતિ જોઈ છે કે કોંગ્રેસની અંદર 365 દિવસમાંથી 200 દિવસ આખા રાજ્યની અંદર માત્ર કર્ફ્યુ રહેતા હતા. સ્થાનિક ચૂંટણીઓ માટે મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. મહાનગરપાલિકા બનતા વિકાસના નવા કાર્યો થશે. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહેસાણાની મુલાકાતે સાંજે 4 વાગે લીંચ મુકામે સીએમ સભાને સંબોધશે. સાંજે 7 વાગે મહેસાણાના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે. રાત્રે 8 વાગે સમર્પણ ચોક ધોબીઘાટ ખાતે પણ જાહેર સભા. સ્થાનિક સ્વરાજ્યની કુલ 467 બેઠકોમાંથી 62 બેઠકો તો બિનહરીફ થઈ. ભાજપ તમામ બેઠકો પર ભગવો લહેરાવશે તેવી વાત પણ ઋષિકેશભાઈ પટેલે કરી હતી. મહેસાણાને પણ જ્યારે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ત્યારે મહાનગરપાલિકાના સ્વરૂપમાં મહેસાણા એક નવા વિકાસના આયામ અને પ્રગતિના પંથે ચડવાનું છે. ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી દરેક પ્રબુદ્ધ નાગરિક સાથે વાતચીત પણ કરશે અને વાતચીતની સાથે નવા સંજોગોમાં નવા સમયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ઇલેક્શનમાં અને સાથે ગુજરાત સરકાર જ્યારે આસિસ્ટિંગ ગવર્મેન્ટ તરીકે આખા ગુજરાતમાં કામ કરતી હોય ત્યારે મહેસાણા હંમેશાથી ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યું છે. સાંજે 8 વાગે સમર્પણ ચોક ધોબીઘાટ ખાતે પણ એક જંગી જાહેર સભાને આદરણીય મુખ્યમંત્રી શ્રી સંબોધન કરવાના છે. વડોદરામાં પાદરામાં સ્થાનિક ચૂંટણીનો પ્રચાર તેજ થયો છે. ભાજપે સ્થાનિક ચૂંટણી માટે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ગણપતપુરા બેઠકના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા. આકરી ગરમી વચ્ચે મત વિસ્તારોમાં મત માટે પ્રચાર. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિતના નેતાઓ આ તકે જોડાયા હતા. ગણપતપુરા જિલ્લા પંચાયત સીટના ઉમેદવારે આજે તાલુકા પંચાયતના તમામ ઉમેદવારોને સાથે રાખીને ગણપતપુરા ખાતેથી પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે અને ગરમીના વાતાવરણમાં પણ ઉમેદવારો અને કાર્યકરોનો જોશ દેખાઈ રહ્યો છે અને મતદારોમાં પણ ખૂબ જ પ્રતિસાદ જોવા મળ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારોના વિકાસના કાર્યોના આધારે તમામ ઉમેદવારો જનતા સમક્ષ પ્રચાર માટે જઈ રહ્યા છે. 10 ગણપતપુરા જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીએ મને વિશ્વાસ રાખીને ટિકિટ આપી છે. તો મને આશા છે કે મારા ગણપતપુરા જિલ્લા પંચાયતમાં આવતા સર્વ મતદારો મને મત આપીને વિજય બનાવે તેવી હું આશા રાખું છું. અમદાવાદ જિલ્લા પંચાયતની એક બેઠક પર ભાજપ બિનહરીફ જીત્યું છે. કાસિન્દ્રા બેઠક પર મધુબેન ઠાકોર બિનહરીફ જાહેર થયા. જિલ્લા પંચાયતની બેઠક પર 27 ઉમેદવારોના ફોર્મ રદ થયા. દસક્રોઈ તાલુકા પંચાયતમાં ભાજપના 3 ઉમેદવાર બિનહરીફ થયા. ધામણતાણ બેઠક પરથી મહેન્દ્ર વાઘેલા બિનહરીફ થયા. કાસિન્દ્રા બેઠક પર મીનાબેન ઠાકોર બિનહરીફ. સિંગરવા 1 બેઠક પરથી નિશાબેન રબારી બિનહરીફ થયા. સાણંદ તાલુકા પંચાયતમાંથી આપના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. પીપળ અને કોલડ તાલુકા પંચાયતના આપ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું. વિરમગામ નગરપાલિકાની 7 બેઠકો પર ભાજપ ઉમેદવાર બિનહરીફ છે. વોર્ડ નંબર 2 માં અશ્વિનભાઈ ઠાકોર બિનહરીફ થયા. વોર્ડ નંબર 6 માં હિતેશભાઈ મનસુરા. વોર્ડ નંબર 8 માં આખી પેનલ બિનહરીફ થઈ હતી.
આ તરફ કલોલમાં ચૂંટણી પૂર્વે જ ભાજપની 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. વોર્ડ નંબર 8, 7, 5 અને 10માં ભાજપના ઉમેદવારોનો વિજય થયો. ભાજપના ધર્મેન્દ્ર પટેલ અને ભગવતી બ્રહ્મભટ્ટ બિનહરીફ ચૂંટાયા. ફતેહસિંહ ઠાકોર અને જયશ્રીબેન પટેલ પણ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. સુરતની વાત કરીએ તો તરસાડી નગરપાલિકામાં ભાજપના 13 ઉમેદવારો બિનહરીફ થયા છે. નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 45 ઉમેદવારી ફોર્મ મંજૂર થયા. ભાજપ પ્રેરિત પેનલના 13 સભ્યો બિનહરીફ જાહેર થયા. વોર્ડ નંબર 1માં લતાબેન પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા. વોર્ડ નંબર 2માં અરુણાબેન વસાવા બિનહરીફ જાહેર થયા, જ્યારે કે વોર્ડ નંબર 5માં 3 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા. વોર્ડ નંબર 6માં 3 ઉમેદવારો બિનહરીફ થયા. વોર્ડ નંબર 7માં પણ 4 ઉમેદવારો. કુલ 28 બેઠકો પૈકી 13 બેઠકો તો બિનહરીફ થઈ ગઈ. પાટણમાં રાધનપુર તાલુકા પંચાયતની એક બેઠક પણ બિનહરીફ થઈ છે. છાણિયાથર બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપ અહીંયા વિજેતા થયું. ભાજપના ભગીબેન હરીશભાઈ આહિર બિનહરીફ જાહેર થયા. કોંગ્રેસના ઉમેદવાર ભચીબેન આહિરે ઉમેદવારી પરત ખેંચી. 17 તાલુકા પંચાયત બેઠકો પર હવે ચૂંટણી થશે. જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે મતદાન યોજાશે. છોટાઉદેપુરમાં બોડેલી નગરપાલિકાની વાત કરીએ તો અહીંયા 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ. નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ભાજપના ઉમેદવાર ગંગાબેન રાઠવા, વોર્ડ નંબર 5માં મૈત્રી શાહ, રાધિકા મોરે, વોર્ડ નંબર 7માં સલમા બાનુ મંસૂરી બિનહરીફ જાહેર થયા છે. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી નગરપાલિકા એની સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી અને 5 ગ્રામ પંચાયતોને ભેગી કરી અને બોડેલી નગરપાલિકા બનાવવામાં આવી છે, જેમાં પ્રથમ વખત જ આ ચૂંટણી થઈ રહી છે. આ ચૂંટણીની અંદર આપણે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીએ 28 સીટ ઉપર અમારા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. સામે કોંગ્રેસ એ 17 જેટલા ઉમેદવારો એમના હતા, એમાંથી લગભગ 2 ઉમેદવારોના ફોર્મ અમાન્ય થયા છે. એટલે એમાંથી અત્યારે એ 14 સીટ ઉપર કદાચ એમના ઉમેદવારો રહેશે. એ જ રીતે આમ આદમી પાર્ટીને પણ પૂરતા ઉમેદવારો ત્યાં મળ્યા નથી. વડોદરામાં સેવડીવદર બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ રદ થતા ભાજપ ઉમેદવાર બિનહરીફ થયા. રાધાબેન બાવકુભાઈ ચૌહાણ નામના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ ગયા. જીતને લઈ ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ. અનેક સ્થળે ખુશીના માહોલ સાથે ઉજવણી થઈ હતી. કાર્યકરો એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની શુભેચ્છા પણ પાઠવી હતી. આજે જેસર તાલુકામાં પ્રથમવાર બિનહરીફ કમળ ખીલી ગયું છે, ત્યારે જે દેશની આઝાદી પછી જે સેવડીદર સીટ છે એ આજ પણ ભાજપ પાસે હતી નહીં. આજે બિનહરીફ સેવડીદર સીટ થઈ છે, ત્યારે એમના ઉમેદવાર રાધાબેન બાબુભાઈ ચૌહાણ જેઓ બિનહરીફ જાહેર થયા હતા. એ જેસર તાલુકાના દરેક કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. નવસારીની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય સંગ્રામ છે. ભાજપના 52 જેટલા ઉમેદવારો બિનહરીફ થઈ ગયા, જ્યારે કે જિલ્લા પંચાયતની 7, તાલુકા પંચાયતની 21 ભાજપે કબજે કર્યાનો દાવો. નગરપાલિકા 21, મનપાની 3 બેઠક પણ ભાજપે બિનહરીફ જીતી લીધી. અનેક બેઠકો બિનહરીફ થતા કોંગ્રેસ હવે એક્શનમાં આવી. ભાજપના દબાણ સામે કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો. કહ્યું કે ઉમેદવારોને ડરાવવામાં આવે છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોને સલામત સ્થળે ખસેડ્યા. 100 કરતા વધારે ઉમેદવારો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. કોંગ્રેસ અત્યારે નેતાઓની પાર્ટી છે, એની પાસે કાર્યકર્તા જ છે જ નથી. ત્યારે એ લોકોએ ફોર્મ ભર્યા હતા અને લોકો સામેથી અમારા લોકોનો પાર્ટીના કાર્યકર્તાનો સંપર્ક કર્યો કે અમારી પાસે આ રીતનો લોકો ફોર્મ ભરાઈ ગયા છે, તો અમારે રહેવું નથી ઉમેદવાર તરીકે. તો એ લોકોએ કીધું કે મામલતદાર ઓફિસમાં જાઓ, તાલુકા પંચાયતમાં જાઓ, જિલ્લા પંચાયતમાં જાઓ, ત્યાં ફોર્મ તમારો પાછા આપી આવો વિડ્રો કરે. એ લોકો જેને સ્વૈચ્છિક રીતે પોતાના ફોર્મ વિડ્રો કરી ગયા છે, કારણ કે કોંગ્રેસને લોકોમાં વિશ્વાસ જ નથી. લગભગ 100થી વધુ ઉમેદવારોને એક જગ્યાએ અમે રાખીને એમની સાથે મિટિંગ કરી લીધી છે. એ લોકો મક્કમતાપૂર્વક કાર્યકરો અને ઉમેદવારો લડવા માટે તૈયાર છે. એ આવનારા સમયની તૈયારીના ભાગરૂપે અમે તૈયારી કરી છે.
આગળ પણ જોઈશું મહત્વના સમાચાર. રોકાઈશું વિરામ માટે. આપ જોતા રહો બુલેટ બ્રેકિંગ ન્યૂઝ. વેલકમ બેક. રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા છે. 12 જેટલા ઉમેદવારોને અન્ય સ્થળે લઈ જવામાં આવ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે. 2 થી 3 ઉમેદવારોને ધમકી ભર્યા ફોન આવ્યા છે. ભાજપા દ્વારા લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું હોવાનું રાજદીપસિંહે જણાવ્યું. કોંગ્રેસના આક્ષેપોને શહેર ભાજપ પ્રમુખે ફગાવ્યા છે. માધવ દવેનો કોંગ્રેસના રિસોર્ટ પોલિટિક્સ પર પલટવાર, કહ્યું કે અમે લીટી લાંબી કરવામાં માનીએ છીએ. ભાજપ પાસે કાર્યકરોની મોટી ફોજ છે. કોઈ પણ ઉમેદવારનો સંપર્ક કર્યો નથી. પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ચીરહરણ કરવાના પ્રયત્ન થઈ રહ્યા હતા, એટલે અમે અમારા ઉમેદવારોને ખોટી રીતે માનસિક રીતે કોઈ હેરાન ન કરે એટલે સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે આ કાર્યક્રમ કરેલો છે. અને ભારત દેશ છે એ સમગ્ર વિશ્વની અંદર લોકશાહી ધરાવતો દેશ છે. જ્યારે દેશની અંદર અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ કોંગ્રેસ લડી અને આ દેશને આઝાદી અપાવેલી હતી. ત્યારબાદ લોકશાહીની સ્થાપના થઈ હતી, પણ આજે પણ લોકશાહી જેવું કંઈ રહ્યું નથી. ત્યારે બીજી લોકશાહી પ્રસ્થાપિત કરવાની લડાઈ અમે લોકો લડી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી આવી કોઈ નીતિમાં માનતી નથી. ભારતીય જનતા પાર્ટી પાસે એકદમ એમ કહી શકાય કે દેવોથી પણ દુર્લભ એવા અમારા કાર્યકર્તાઓ છે. આખી ટીમ છે અમારી પાસે, અને અમારે આવું કોઈ કાર્ય કરવાની જરૂર નથી. અમારા 72 ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. બધા જ સુશિક્ષિત છે અને ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોને વરેલા છે. અને અમે વિકાસ કાર્યો જે રીતના કરેલા છે, અમે લોકોની વચ્ચે જે રીતે હાજર રહીએ છીએ એ પ્રમાણે અમારે એવી કોઈ જરૂર નથી કે અમે આવું કંઈ કરીએ. એટલે આ સદંતર ખોટા આક્ષેપો છે અને સત્યથી વેગળા આક્ષેપો છે. સુરત કોંગ્રેસના 40 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કોંગ્રેસના સેવાદળના પ્રમુખ સંતોષ પાટીલે નિવેદન આપ્યું. ઉમેદવારો ભ્રમિત ન થાય તે માટે નિર્ણય લીધો છે. હિમાલીબેન બોઘાવાલાના કોંગ્રેસના નિર્ણય પર પ્રહાર, કહ્યું કે કોંગ્રેસને પોતાના જ ઉમેદવારો પર વિશ્વાસ નથી. ભાજપને કોઈને ખરીદવાની જરૂર પડતી નથી. વિકાસના કામો જોઈને જનતા ભાજપ સાથે છે. જે તમે કહેવત છે, દૂધનો દાઝેલો છાશ ફૂંકી ફૂંકીને પી. કોંગ્રેસ ગત વર્ષોમાં દાઝી છે ને આપ સૌ જાણો છો. એટલે કોંગ્રેસે આ પગલું ભર્યું હશે ને સરાહનીય પગલું છે અને કરવું જોઈએ. કારણ કે ભાજપ હવે પોતાની હાર સ્વીકારી લીધી છે. ત્યાં દેખાઈ રહ્યું છે કે અમારા ઉમેદવારોને એન પ્રકારે લાજ લોભ લાલચથી કે ધમકાઈને બી એ ઉમેદવારને બેસાડવાની કોશિશ કરશે. ને એવા સંજોગોમાં આ જે બી નિર્ણય લેવામાં આવ્યો છે એ યોગ્ય નિર્ણય છે એ હું માનું છું. ઉમેદવાર પર વિશ્વાસ ભરોસો સંપૂર્ણ છે, પરંતુ માણસને જ્યારે કોઈ પ્રકારની વાત કરવામાં આવે છે, કોઈ પ્રકારની જાણ કરવામાં આવે છે, એ જાણથી માણસ ભ્રમિત થઈ જાય છે. તેવું ધ્યાનમાં રાખીને કોંગ્રેસ આ પગલું ભર્યું હોય એવું મને લાગે છે. અને વિશ્વાસની સાથે જ લાગતું નથી કે અમારે કોઈ પણ બીજા પક્ષના કાર્યકર્તાઓને લાવીને આ તોડજોડની રાજનીતિ કરવી પડે. અત્યારે આપ બધા જ જોઈ રહ્યા છો કે એમાં એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ પોતાની હાર ભાળી ગયા છે. કોંગ્રેસને ખબર પડી ગઈ છે કે આ ચૂંટણીમાં અમારી હાર નિશ્ચિત છે. અને આ એમની તો વર્ષો જૂની આદત છે કે જ્યારે તેઓ હાર તરફ ધકેલાઈ રહ્યા હોય ને ત્યારે કોઈક ને કોઈક પાર્ટી પર આ પ્રકાર જૂઠા આક્ષેપો, પાયા વિહોણા આક્ષેપો કરીને તેઓ પોતાની હારને જીતમાં બદલવાનો પ્રયાસ કરતા હોય છે. મોરબીમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. પાલિકાના 4 અને પંચાયતના 3 ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે. વોર્ડ 1, 11, 12 અને 13ના ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જવાયા. અન્ય પક્ષો પર તોડજોડના રાજકારણનો આક્ષેપ. મોરબી ભાજપે કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવ્યા. કોંગ્રેસના ઓપરેશન અજ્ઞાત પર ભાજપે પ્રહાર કર્યા. કહ્યું કે ડરી ગયેલી કોંગ્રેસ પાયા વિહોણા આક્ષેપ કરે છે. તોડજોડની કોઈ પ્રકારની વાત જ નથી. હજી આ લોકો સામાજિક અને માનસિક પ્રેશર નાખી રહ્યા છે. વધુ જો ટોર્ચરિંગ કરવામાં આવે તો અમે કાયદાકીય રીતે ફરિયાદ પણ કરશું અને એની સામે ખુલીને કોંગ્રેસ પાર્ટી લડતમાં ઉતરશે. અને આજે સમગ્ર મોરબીની જનતા કોંગ્રેસ સાથે છે, એટલે અમારે કોઈ ડરવાની જરૂરિયાત નથી. પણ અમારા ઉમેદવારોને જે પ્રેશર આપી રહ્યા છે સામાજિક, માનસિક અને બીજા ડરથી, તો અમારે આજે આ પરિસ્થિતિ આવી છે ત્યારે અમારે અજ્ઞાત સ્થળે લઈ જવા પડ્યા છે. આવી કોઈ વાત મારા પાસે આવી નથી. ભારતીય જનતા પાર્ટી આવી કોઈ વાત કરી નથી. અત્યારે કોંગ્રેસ પાયા વિહોણા આક્ષેપો કરે છે.
અને આવું કાંઈ છે નહીં. કોંગ્રેસ કદાચ ડરી ગઈ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો એક જુસ્સો છે અને અમારા બધા જ પદાધિકારીઓ છે એ બધા ખૂબ કામમાં લાગેલા છે અને આવો કોઈ આક્ષેપો થતા હોવાથી પાયા વિહોણા છે. કંઈ વાત જ નથી આવી મારા સુધી અને અમારામાંથી કોઈ એવું કંઈ કર્યું પણ નથી. વલસાડ જિલ્લામાં પણ કોંગ્રેસને ઉમેદવારો તૂટવાનો ડર છે. 30થી વધુ ઉમેદવારોને કોંગ્રેસ દ્વારા અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે. વાપી મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના 50 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. 20 ઉમેદવારો અત્યારે વાપીમાં પાર્ટી પ્રમુખના સંપર્કમાં છે. કોંગ્રેસના 30 ઉમેદવારોને રાજસ્થાન મોકલી દેવામાં આવ્યા છે. તો આ તરફ સુરત મનપાના કોંગ્રેસના ઉમેદવારોને પણ રાજસ્થાન શિફ્ટ કરાયા હોવાની ચર્ચા છે. ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાનો ડર છે. કોંગ્રેસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા છે. ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તો ભાજપ બિનહરીફ થાય તેવી શક્યતા. 40થી વધુ ઉમેદવારોને રાજસ્થાનના રિસોર્ટમાં શિફ્ટ કરાયા છે. આમ આદમી પાર્ટી દ્વારા એલસીબી કોન્સ્ટેબલ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરાઈ. ઝઘડિયા તાલુકા પ્રમુખ સર્જન વસાવાએ ફરિયાદ આપી. ગોવાલી બેઠકના ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા દબાણ કરાતું હોવાની ફરિયાદ આપ દ્વારા કરાઈ છે. એલસીબી કોન્સ્ટેબલ દ્વારા માનસિક દબાણ કરાતું હતું. જયરાજસિંહ ખાચર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની આપે માંગ કરી છે. ગીર સોમનાથના વેરાવળમાં ભાજપનો કાર્યક્રમ વિજય વિશ્વાસ અને ઉમેદવાર પરિચય કાર્યક્રમનું આયોજન. એક પણ મહિલા ઉમેદવાર મંચ પર જોવા ન મળતા ચર્ચા જાગી. પક્ષ દ્વારા મહિલાને ટિકિટ આપવામાં આવી છતાં મંચ પર પતિઓ હાજર રહ્યા. સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા પતિ પ્રતિનિધિઓને ટકોર કરાઈ. મહિલા ઉમેદવારો ખરેખર સત્તામાં ભાગીદાર કે માત્ર નામ પૂરતા છે? જિલ્લામાં કુલ 244માંથી આશરે 140 બેઠક મહિલા માટે ફાળવાઈ છે. 50%થી વધુ પ્રતિનિધિત્વ મહિલાઓને આપવામાં આવ્યું છે. આવવાનું છે 33% મહિલા અનામત માટેની વાત કે ભગા કાકાએ કીધું એમ કે અહીંયા મહિલા ઉમેદવારો નથી. જે એના ઘરવાળા આવ્યા હોય ને એને મારી વિનંતી છે કે આ ભારતીય જનતા પાર્ટી છે, તમે લેતા આવજો. આમાં ધારાસભ્ય સંસદ સભ્ય કઈ બની જાય ને કોઈને ખબર નથી. મંત્રી પ્રવીણભાઈ માળીએ કંડક્ટરની અનોખી સેવાને બિરદાવી છે. નડિયાદ એસટી ડેપોના કંડક્ટર સાથે ખાસ વાતચીત કરી. સંદીપભાઈ બારોટની સેવાની ચારેય કોર પ્રશંસા થઈ રહી છે. મુસાફરોને હનુમાન ચાલીસાનું પાઠન કરાવવામાં આવે છે. સમાજમાં આધ્યાત્મિક ચેતના જગાડવાનું પ્રશંસનીય કાર્ય કરે છે. કંડક્ટરે મંત્રીનો આભાર માની ખુશી વ્યક્ત કરી. ધામ આવવાની તૈયારીમાં છે. સાળંગપુર ધામ, શ્રી કૃષ્ણ ભજનદેવ મંદિર, સાળંગપુર ધામ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર ધામ. સાળંગપુર અને સાળંગપુર આવવાની તૈયારીમાં છે. ઉતરનાર તમામ મુસાફર ધીમે ધીમે તૈયારી કરે. ઉતરતી વેળાએ કોઈનો સામાન, મોબાઈલ, બેગ, ઇયરફોન, ચશ્મા, ખિસ્સાનું પાકીટ, લાવેલી બેગ થેલી, માથાની ટોપી, હાથની લાકડી, કિંમતી સરસામાન ચીજો, સોનાના દાગીના, વીટી બુટ્ટી ઘડિયા, હાથનું બ્રેસલેટ, બસમાં કોઈ કિંમતી વસ્તુ ન રહી જાય તેની કાળજી રાખી ઉતરજો. સાળંગપુર ધામ હવે આવવાની તૈયારીમાં છે. તમે પણ બહુ સરસ સેવા કરો. તમે જે સેવા લોકોને આધ્યાત્મિક ટૂર ઉપર લઈને આવવાની એની જાણકારી આપવાનું જે કામ છે તમારું, એ એપ્રિશિએટેબલ છે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. અને મારું કેવું કે તમે અમારા મંત્રી છો ને, ખરેખર આ એસટી ને ઉચ્ચ હોદ્દા પર ઉચ્ચ જગ્યા લઈ ગયા એ તમે જ છો સાહેબ. ખરેખર હૃદયથી આભાર. ચલો આપણા તમારી મુખ્યમંત્રી સાહેબ, નાયબ મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં આપણે આગળ વધીએ. દીવ કલેક્ટરે વિવાદિત જમીન મુદ્દે અહેમદપુર માંડવીની મુલાકાત લીધી. સિંબર ગામે જમીનના બદલામાં ગુજરાત સરકારે જમીન આપી હતી. અહેમદપુર માંડવી ખાતે 11 હેક્ટર જમીન આપવાનો નિર્ણય થયો. જમીનનું ચોક્કસ લોકેશન નક્કી ન હોવાથી વિવાદ સર્જાયો. ગામને અંધારામાં રાખી જમીન ફાળવણી કરતા લોકોમાં રોષ છે. જમીન વિવાદ વધુ વકરતા દીવ પ્રશાસન હરકતમાં આવ્યું છે. દીવ કલેક્ટરે રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા હાથ ધરી છે. વર્ષો જૂના જમીન વિવાદનો ઉકેલ લાવવા માટે કવાયત તેજ કરાઈ છે. દ્વારકામાં બાબા સાહેબ આંબેડકર જયંતિની ઉજવણી. બંધારણના ઘડવૈયાની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું.
આંબેડકર ગેટથી મુખ્ય માર્ગો પર રેલી નીકળી હતી. મોટી સંખ્યામાં અનુયાયીઓ ભવ્ય રેલીમાં જોડાયા હતા. ભદ્રકાળી ચોકમાં બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. સમગ્ર દ્વારકા નગરીમાં જય ભીમના નાદ ગુંજ્યા છે. જેતપુર સરકારી ખરીદ કેન્દ્ર પર ખેડૂતોનો ભારે હોબાળો. થાણા ગાલોલ કેન્દ્ર પર ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. મેસેજમાં સરનામું ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ખેડૂતોને હાલાકી પડી રહી છે. રાતથી લાઇનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોનો વારો ન આવ્યો. ખોટા કેન્દ્ર પર પહોંચતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. વધારે વજન લેતા હોવાનો ખેડૂતોએ તંત્ર પર આક્ષેપ કર્યો છે. પોલીસ બોલાવવાની ચીમકી અપાતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે. પીડિત ખેડૂતોએ તંત્ર પાસે યોગ્ય ન્યાયની માંગ કરી છે. આ મેસેજ જોવો જી મારો અહીંયા વારો છે તો કે ના અહીંયા વારો નથી તમારો. મેવાસા મંડળીમાં તમારો વારો છે, તમારે અહીંયા લઈને જવું જોઈએ. તો વાંક આમાં અમારો કે ઓફિસ વાળાનો? બરાબર છે. પછી એ પ્લસ મેં ટ્રેક્ટર વાળાને કીધું ભાઈ 3000 રૂપિયા મેં ભાડું દીધું ખજૂરી ગુંદાળાથી ટ્રેક્ટરનું, અહીંયા લઈને આવ્યો. અહીંથી મેં પાછું કીધું ભાઈ આપણે અહીંથી મેવાસા મંડળીએ જવાનું છે, 2000 રૂપિયા ભાડું પાછું કીધું. મારે 5000 રૂપિયા ભાડું ટોટલ સડે ખર્ચો, 5000 રૂપિયા ટોટલ ખર્ચો સડે. આ સૈણામાં મારે છૂટાક વેચું તો 5000 રૂપિયા વધતા નથી, તો 4500 રૂપિયાનો મારે ગાળો રહે છે. સૈણામાં 4500 રૂપિયાનો મારે ગાળો રહે છે. તો હું પછી આના કરતા એપીએમસીમાં નાખ્યો હોત યાર્ડમાં તો મને શું તકલીફ હતી એમ. અહીંયા લઈને આવ્યા રાતના 12 વાગ્યાના હેરાન થાય. એ પ્લસ ઓફિસે જઈને કહેવાય ગયો મેં તો આમાં બધાને આ રીતના મેસેજ આવ્યા છે, સરનામું નથી, તમે ઓફિસ વાળા 2 જણા લાઈનમાં ચડો. તો ઓફિસ વાળા એમ બોલ્યા ટ્રેક્ટરની લાઈન બહુ લાંબી થઈ ગયા, એટલી લાઈન આપણામાં થાય નહીં. મેસેજ ખેડૂતનો જે આવ્યો હતો એ ખરેખર ખેડૂતનો મેસેજ હતો મેવાસા મંડળીનો. એટલે ખેડૂતનું કેવું એમ હતું મેવાસા મંડળીનો મેસેજ છે, આમાં એડ્રેસ કાંઈ લખ્યું નથી. એટલે મેસેજ જોયો તો ત્યારે મેં ખેડૂતને કીધું કે એમાં એડ્રેસ લખ્યું નથી, એમાં એડ્રેસમાં કોડ આપેલા હોય. એપીએમસી જેતપુર એટલે ખાલી જેતપુર આવે એટલે એ મેવાસા મંડળી આવે, જેતપુર 2 આવે એટલે દેવકી મંડળી આવે, જેતપુર 3 આવે થાણા ગાલોલ મંડળી. ખેડૂત પાસેથી મેસેજ હતો એ ખાલી એપીએમસી જેતપુરનો મેસેજ હતો. એ મેસેજ એને ખેડૂતને વાંચતા આવડતું ન આવડતું એ ખ્યાલ નથી. મેસેજ ખેડૂત લઈને આવ્યા અહીંયા થાણા ગાલોલ મંડળીમાં. થાણા ગાલોલ મંડળીમાં આવીને એ પ્રશ્ન હતો બબલ એ બાબતની હતી. એ ખેડૂતનું કેવું એમ હતું કે મેસેજમાં એડ્રેસ નથી એટલે ભૂલથી મારાથી અહીંયા અવાઈ ગયું છે. એટલે એ ભાઈ હવે ખેડૂત અહીંથી માલ એનો લઈ અને ત્યાં જાય છે. સુરતના ભાટેનાના મિલેનિયમ માર્કેટમાં આગ લાગી છે. બંધ માર્કેટમાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગ પહોંચ્યું. ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી દીધો હતો. મિલેનિયમ માર્કેટમાં આગ લાગી હતી. ભીષણ આગ લાગતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. કચ્છના ગાગોદર વાઘિયા કેનાલમાં કુંભારિયા પાસે ગાબડું પડ્યું. ગાબડું પડતા મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. છેલ્લા 20 દિવસથી ગાબડું પડ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. કેનાલમાં ગાબડાને કારણે ગામના ખેડૂતોની સ્થિતિ મુશ્કેલીમાં મુકાઈ છે. પાણી ખેતરમાં જવાથી જમીન ધોવાઈ જવાની ખેડૂતોને ચિંતા છે. મરામત કરી કેનાલને મજબૂત બનાવવાની સ્થાનિકોની માંગ છે. ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. 19 અને 20 એપ્રિલે મધ્યમ વરસાદની શક્યતા છે. અમરેલી અને ભાવનગરમાં વરસાદી માહોલ જોવા મળશે. સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદી ઝાપટા પડી શકે. દાહોદ અને મહીસાગર પંથકમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. डे 1 से लेकर डे 5 तक ड्राई वेदर प्रिवेल करेगा. डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है दोनों रीजन में, गुजरात रीजन और सौराष्ट्र और पश्चिम में. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज होने का पूर्वानुमान, ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. और हम हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे तो डिस्कम्फर्ट कंडीशंस आने वाले 5 दिनों में बनी रहेगी ड्यू टू हॉट एंड ह्यूमिड एयर के कारण. और डे 1 से लेकर डे 5 तक दोनों गुजरात नॉर्थ दोनों कोस्ट में, सौराष्ट्र और गुजरात कोस्ट दोनों रीजन में
और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 1 के लिए नॉर्थ गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है, जिसमें विंड की स्पीड 45 से 55 और साथ में जो वेस्टी विंड होगी वो 65 km/h के आसपास रहने का पूर्वानुमान है। और डे 2 की बात करेंगे तो डे 2 में एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है, जिसमें विंड की स्पीड 45 से 55 और साथ में जो वेस्टी विंड होगी वो 65 km/h के आसपास रहने का पूर्वानुमान है। વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે ઉમરગામના મામલતદાર ડીસી બ્રાહ્મણ કાચના આપઘાતે સમગ્ર વહીવટીતંત્રને હચમચાવી દીધું। ઉમેદવારી ફોર્મની ચકાસણીના દિવસે જ મોડી રાત્રે ઉમરગાંવ રેલવે સ્ટેશન પાસે ટ્રેન નીચે પડતું મૂકી તેમણે જીવન ટૂંકાવ્યું હતું। માત્ર 1 વર્ષ પહેલા જ નિમણૂક પામેલા આ ઉચ્ચ અધિકારીના અચાનક મોતની ખબર મળતા જ કલેક્ટર ભવ્ય વર્મા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જો કે આપઘાતનું કારણ હજુ અકબંધ છે, પરંતુ ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ હેઠળ તેઓ ભારે માનસિક તણાવમાં હોવાની લોકચર્ચાઓએ જોર પકડ્યું છે, જે મામલે હાલ રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઉમરગામ ખાતે દલપતભાઈ છોટુભાઈ નામના ઈસમ જે ટ્રેન સામે પડતું મૂકીને આપઘાત કરેલ છે, જે બાબતે પ્રાથમિક તપાસ કરતા તેઓ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા અને આ બનાવના અનુસંધાને વાપી રેલવે પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ નોંધીને અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। હાઇબ્રિડ ગાંજા સાથે ગ્રામ્ય એસઓજીએ 2 આરોપીને ઝડપી પાડ્યા છે। હાઇબ્રિડ ગાંજો 245 ગ્રામ 8,57,000થી વધુનો જથ્થો ઝડપાયો છે। અમદાવાદ એસઓજી ગ્રામ્યએ 2 આરોપીને દબોચી લીધા છે। નીરજ પટેલ અને યશ ચૌહાણને બાતમીના આધારે સકંજામાં લીધા છે। એસપી રિંગ રોડ શિલજ સર્કલથી શિલજ ગામ તરફ ગાંજાનું વેચાણ કરતા હતા। કુલ 9,08,360નો મુદ્દામાલ કબજે કરાયો છે। 2 કિસ્સા છે, જે એક 2-વ્હીલર ગાડી પર શિલજ સર્કલથી શિલજ ગામ તરફ જાય છે અને એમની પાસે નશાકારક પદાર્થ છે। તો જ્યારે સેડ રેડ કરવામાં આવી ત્યારે અરાઉન્ડ 245 ગ્રામ હાઇબ્રિડ કેનબિસ અને જે ગાંજો કહેવાય છે એ મળી આવેલું હતું અને કુલ મુદ્દામાં 8,57,000નું જપ્ત કરવામાં આવ્યું છે। જે આરોપી છે એકનું નામ છે યશ ચૌહાણ, એ 27 વર્ષના છે અને જે બીજા આરોપી છે નીરજ પટેલ, એ 42 વર્ષના છે અને એમની અટક કરવામાં આવી। સુરત એસઓજીએ જીમ જેહાદ કરતા ટ્રેનરની ધરપકડ કરી પ્રેમિકાના પતિને બ્લેકમેલ કરી 5 લાખની ખંડણી માંગી। એસઓજીએ જીમ ટ્રેનર શબ્બીર અસગર ટ્રકવાળાની ધરપકડ કરી। આધેડ મહિલાને પ્રેમ જાળમાં ફસાવી પતિને બ્લેકમેલ કરતો 5 લાખની ખંડણી માંગી માનસિક રીતે હેરાન કરતો હતો। આધેડ મહિલાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી। પતિએ પત્નીને છોડી દેવા માટે જીમ ટ્રેનરને આજીજી કરી। 7 વર્ષ અગાઉ આધેડ મહિલા જીમમાં જતી હતી। જીમમાં બંને વચ્ચે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી। આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી એસઓજીએ હાથ ધરી છે। એ બાબતની ગઈકાલે પાલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદની વિગત એવી છે કે આજથી 7 વર્ષ પહેલાં આજે આ વ્યક્તિ છે, એમના જે પત્ની છે એ સિટી લાઇટ એરિયામાં પૂજા L1 કરીને જે જીમ હતું ત્યાં જતા હતા અને એ દરમિયાનમાં આ જે વ્યક્તિ છે શબ્બીર અસગર ટ્રંકવાલા એની સાથે સંપર્ક થયો। ત્યારબાદ એમની નજદીકી વધી અને ત્યારબાદ આ વ્યક્તિ વારે ઘડીએ આ જે આઘેડ છે એના ઘરની આજુબાજુ, આ મહિલાના ઘરની આજુબાજુ હેઠળ જે એનું બાઇક છે લઈને ફરતો હતો અને આજથી 7 મહિના પહેલાં આ વ્યક્તિએ એમ કીધું કે ભાઈ જો તારી પત્નીના વિડીયોઝ ફોટોઝ પણ મારી પાસે છે અને જો એ વાયરલ ન કરવા હોય તો તારે મને 5 લાખ રૂપિયા આપવા પડશે અને એમ કહીને જતો રહેલો। ત્યારબાદ એ ફરીથી 2.5 મહિના પહેલાં મળેલો ભૂલકા ભવન સ્કૂલ પાસે અને ત્યાં પણ એને જે એની બાઇકની અંદર કાચ રાખેલો એને તોડીને એનો ત્રિકોણ આકારનો કાચનો ટુકડો એના ગળે રાખીને કીધું કે આટલી વાર લાગશે, પેલા પૈસા કેમ નથી આપતો અને તારી પત્નીને તો હું મૂકી જશે, એમ કહીને એની પાસેથી 50,000 રૂપિયા લઈ લીધેલા। આ વ્યક્તિ ખૂબ જ ડરી ગયેલો અને કંઈ બોલી પણ નહોતો શકતો અને ત્યારબાદ જ્યારે આ મિટિંગ થઈ અને સોશિયલ મીડિયામાં જે મીડિયા મિત્રોએ અવેરનેસ ફેલાવી અને જોઈ અને આ વ્યક્તિ અમારા સંપર્કમાં આવ્યો અને 308(5)ની 10 વર્ષની સજાનો ગુનો જે છે આ શબ્બીર અસગર ટ્રંકવાલા વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યો છે।
સુરતના સરથાણામાં મહિલાઓ અને યુવકો વચ્ચે મારામારી થઈ. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મારામારીનો મામલો સરથાણા પોલીસ મથકે પહોંચ્યો. સંત દેવીદાસ સોસાયટી યુદ્ધના મેદાનમાં ફેરવાઈ હતી. ભાડે રહેતા યુવકો અને સ્થાનિક મહિલાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. યુવકો ભાડે મકાન રાખી ઓનલાઈન વેપાર ચલાવતા હોવાનો આક્ષેપ છે. સોસાયટીમાં અજાણ્યા લોકોની અવરજવર વધતા વિરોધ કર્યો. રાજકોટમાં ભરૂડી ટોલ નાકા પર મારામારી થઈ છે. ટોલ ભરવા બાબતે માથાકૂટ થઈ. વાહન ચાલક અને ટોલ સંચાલક વચ્ચે જાહેરમાં માથાકૂટ થઈ. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વરાછા પોલીસ સ્ટેશનમાંથી ફરાર આરોપીને 21 વર્ષે સકંજામાં લેવાયો. મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી પીસીબીએ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી વિનય શરણમલ ધોબીની ધરપકડ કરાઈ છે. 2005માં આરોપી વરાછા પોલીસ સ્ટેશનમાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસે વાહન ચોરીના ગુનામાં આરોપીને દબોચ્યો હતો. સાથી અમિતસિંહ પરિહારની પણ ધરપકડ કરી હતી. રૂમની બારીની ગ્રીલમાંથી ચાદરના સહારે આરોપીઓ ભાગી છૂટ્યા હતા. આરોપીને મુંબઈથી ઝડપી પાડવામાં પીસીબીને સફળતા મળી છે. વધુ તપાસ વરાછા પોલીસને સોંપવામાં આવી છે. કોડીનારમાં ધોળા દિવસે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો. રોણાજ રોડ ચોકડી પાસે ચશ્મા વેચતા વ્યક્તિ પર હુમલો કરાયો. કારમાં આવેલા 3-4 શખ્સોએ લાકડી ધોકા વડે હુમલો કર્યો. ઢોર માર મારતા ગંભીર ઇજાગ્રસ્ત અવતારસિંહને હોસ્પિટલ ખસેડાયા છે. પત્ની દર્શન કૌરનો આરોપ છે જૂની અદાવતમાં સુપારી આપી હુમલો કરાવ્યો છે. કોડીનાર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. એ વાગે અમારે ફોન આવ્યો કે બધી આવીને એને મારીને વયા ગયા. બાયપાસ રોણાજ ચોકડી ઉપર ચશ્માની પેટનું ગુજારણ કરવા માટે ત્યાં ચશ્મા તાળાની રેકડી રાખે, પાટીઓ લગાડે. ત્યાં આવીને માયરા એકલા તલવાર જ છૂટું ઘા કર્યું. માથામાં માથું કાપી નાખ્યું, હાથ પગ કાપી નાખ્યા, બધી કાપી નાખ્યું. મારો માણસ અત્યારે સિરિયસ છે. એ લોકોને કડીથી ખડી સજા મળવી જોઈએ. બિલ્ડરના કોન્ટ્રાક્ટર પાસે 20 લાખની ખંડણી માંગનાર શખ્સની ધરપકડ. લાખોની ખંડણી કેસમાં આરોપીને ચોકબજાર પોલીસે ઝડપી પાડ્યો છે. બાંધકામનું ડિમોલેશન નહીં કરાવવા બદલ ખંડણી માંગી હતી. 20 લાખની ખંડણી માંગી પ્રથમ 50,000 પડાવ્યા હતા. આરોપી પ્રશાંત કાછડિયા પોલીસ પકડથી ફરાર હતો. બાકીની 19.50 લાખની રકમ માટે ધાક ધમકીઓ આપવામાં આવી હતી. ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફેબ્રુઆરી 2026માં ગુનો નોંધાયો હતો. મેટ્રો સ્ટેશન સાઇટ પરથી 4.44 લાખના કેબલ વાયર ચોરીમાં 2ની ધરપકડ થઈ છે. વરાછા લાંબે હનુમાન રોડ પર મેટ્રો સ્ટેશનથી કામગીરી ચાલી રહી છે. આરોપીઓએ 4.44 લાખના કેબલ વાયર અને શોકીટની ચોરી કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ઘરફોડ ચોરીમાં વિક્રમ દેવી પૂજક અને સન્ની દેવી પૂજકની ધરપકડ કરાઈ છે. વરાછા પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં પોલીસે બેરેલમાં દારૂની બોટલની હેરાફેરી ઝડપી પાડી છે. સરખેજ પોલીસે 5,600 વિદેશી દારૂની બોટલ જપ્ત કરી છે. પોલીસે 10 લાખની કિંમતનો દારૂ જપ્ત કર્યો છે. બેરેલના ટ્રાન્સપોર્ટની યાર્ડમાં દારૂની હેરાફેરી કરાઈ. ટ્રાન્સપોર્ટ માટે ખોટી બિલ્ટી બનાવવામાં આવી હતી. મુંબઈથી દારૂ મોકલનાર અને દારૂ મંગાવનાર સામે ફરિયાદ નોંધાઈ છે. કોસંબા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. ડમ્પર ચાલકે 2 બાઇક ચાલકોને અડફેટે લીધા. ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. મજૂરોને અડફેટે લેતા એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. સ્થાનિકોએ ડમ્પર ચાલકને મેથી પાક ચખાડ્યો છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.